બોલો લે. લખન ડાકુ આવી ગયા ગામમાં, ખોલો. મેં સાંભળ્યું છે કે તમે બે જણા મરદના ફારિયા છો લે. તમને કોઈનાથી બીક નથી લાગતી એમ? પેલા લખન ડાકુ આવી ગયા. આવી જાઓ હાડો. જો તમારી લાશને જો કૂતરાને ચીલ કૌવાને ના ખવડાવું તો મારું નામ લખન ડાકુ નહીં. યાદ રાખજો. અને જો તમારે બચવું હોય તો એક ચિઠ્ઠી મૂકીને જાઉં છું, બરાબર? એ ચિઠ્ઠીમાં જે જે લખ્યું છે ને એ તમે મારા ત્યાં પહોંચાડી દેજો. જો જીવવું હોય તો, નકા લખન ડાકુ તમારા કકરા કકરા કરી ચીલ કૌવાન ખવડાવી દેશે. યાદ રાખજો. કાપી કાપીને ચીલ કૌવાન ખવડાવી દેશે. પણ લખન ડાકુ છે કોણ? લે ભાઈ, આ તમને નહીં ખબર? તમે તો બાર શહેરમાં હતા. આ મોહન ડોહા જોડે રહેતો તો પછી તમને નહીં ખબર આમની. આ ને લખન ડાકુ રહ્યો ને, એ અહીંયા 20 કિલોમીટર આગળ પેલું આમ જંગલ જેવું છે, અહીંયા રહે છે. અને આરો ખતરનાક. હા, બધાને દોડાઈને મારો ધાર્યા, આમ છૂટા ધાર્યા મારો. ના હોય યાર, આવું હોતું છે? સાચું યાર, મને એ નહીં ખબર આ શું કામ અહીંયા આવ્યો છે. પણ આપણે શું બગાડ્યું એનું? મને નહીં ખબર. આ ને લાગે આપડે આમાં ગોમત ટણી બહુ કરતા હતા ને, એમાં થયું લાગે. વાત કરે આપણે માયા લોકો ટોટિયા ભાજી નાખે. શું વાત કરે યાર? એટલે આ ભાઈ મજાક કરવાનો ટાઈમ નહીં. આ ને જો ભારી ગયો ને આપડે તો દોડાય ને કટકા કરીને નાખશે. તો વધુ છે વાત કરે. સાચું કઉ છું. પેલા મોન કે ના મોન આવ્યો ને, મને બહુ બીક લાગે. શું કરશું એ નહીં ખબર. શું કરશું હવે? બચવાનું કઈ તો ઈરાદો કર. પણ એક વાત કહો તો ને, એવા આપણને ધમકી આવતો હતો ને, તો ખબર પડી એ શબ્દ બોલ્યો તો. શું બોલ્યો? કે આગળ એક ચિઠ્ઠી મૂકું છું, જો ચિઠ્ઠી જે લખ્યું છે એ મને આપી દેશો તો આપણને છોડ દેશે. મેં નહીં વાપર્યું. તમને ખબર? મને ખબર છે. તો જે કરવું એ કરો, મને મારે બચવું છે. તમારા લગન એ પડે રહે, મારા લગન એ પડે રહે. અહીંયા એટલું વિચાર લેજો. પણ જોઈએ તો ખરા આપણે હેડ ને શું લખી ચિઠ્ઠી શું લખી? મને બીક લાગે છે. એટલે આપણે એકદમ બહાર નીકળી જવાનું. આપણે ધીમે ડોકાચું કરીને જોવાનું શેક નહીં એમ. પૈસા કમાવા હતા ને, કમાવો. આ આવ્યો ને પૈસા કમાવા. મોટા તો કોઈ હદ નહીં. ચિઠ્ઠી મોકલતો હતો ને? હા રી ચિઠ્ઠી. ના હોય. શું લખ્યું? લે વાંચજે. શું કર્યું? વાત ને લે, વાંચતો નહીં આવડતું. શહેરમાં રહીને વાંચતે નહીં આવડતું તને? શહેરમાં રહેવાનો મતલબ એવો કે બધું વાંચતા આવડતું હોય મને એમ? તો બાપાએ મૂક્યો તો શું કામ તને? એક વાત કહું તને સાચું, બાપાએ છે ને, હું નાનો નથી મોટો છો ને તો મને ઘરમાં બહાર જ નહીં કાઢ્યો. હા, અને બાપાએ પકોડી લારી કરી હતી ને તો બસ પકોડી જે ખાઈ ના લે, બેઠા બેઠા ડીશો જ ધોવાની હતી. એટલે ડીશો જ ધોઈ એમ. બન્યો કશું નહીં. શહેરમાં જો ખરો, શહેરમાં જઈને ડીશો જ ધોઈ. આટલું વાંચતી નહીં આવડે? નહીં આવડતું એટલે એમ કે મેં તને આલ્યું. એ મને શું આવે છે? મને ઓછું ફાવે છે. હસતો બસતો ફાવે છે તો ખરું ને તને? ફાવે છે તો ખરું ને? ફાવે પણ બધું નહીં. હા તો વાંચ. હા હરખું વાંચજે પાછું. જો સર પાવ બોલે તો શું? હા વાંચ. માય ડિયર મુન્ના, માય ડિયર તોતાજી. નામ લખી હું લખો ડાકુ. લખો ડાકુ.
તમારી ગામમાં દાદાગીરી બહુ વધી ગઈ છે. તમારે જીવતું રહેવું હોય અને તમારા કકડા ના કરાવવા હોય તો સવારે 4 વાગે 5 હોનાના બિસ્કિટ 5 હોનાના બિસ્કિટ 5 હોનાના બિસ્કિટ અહીં આગળ એના કાકા મેકી જતા. ઉપાડો ના કરશો. 5 હોનાના બિસ્કિટ લઈને ગામના ચોરાએ આવી જજો. ને તો હવે 4 વાગ્યા પછી તમે જીવતા નહીં રહો. એટલે 5 હોનારા બિસ્કિટ ચોઈ લાવવાના પહેલા. ચોઈ લાય હજુ તો અહીં આગળ તો કકડું હોનું ફાર્યું નહીં અને બિસ્કિટ ચોઈ લાવવાના. શું કરવું છે શું પણ? તે મને શું પૂછો તું? ગમે તો એ પાતાળમાં હોધીને હોનાના બિસ્કિટ તો લાવ જ પડશે. ને તો આ ને લખવાના ને અહીં સોળ કટકા કરીને મૂકશે. આપડા સાચું કહું છું. આપણે ફોન કરીએ. હું આપડે ગામના સરપંચ છે ને, હા હે ને, એમને જઈને મળીએ આપણે. ગામના સરપંચ ને મળવા એ વાતે સાચી હા કે ગામના સરપંચ ને અમે મળીને વાત કરીએ. હા આપણે તો મરચી હંગાતી હા. બીજું શું કરીએ તારે તો હેડો જઈએ. હેરો હાલો આક્ષેપ માં ડોહો. હા હેડો લે હેર. લે આમાં તું સરપંચ નું કર. ઓય ઓય સરપંચ, એ સરપંચ, અલે ઉભો થા ને. ખબર નહીં પડતી લખન ડાકુ આયા છે. અરે લખન તું ના કરે. લખન ડાકુ શું કહેવાનું? લખન ડાકુ. હા, ગામમાં 2 જણાને ધમકી આલીને આવ્યો છું, બરાબર? જો વચ્ચે તું પડ્યો ને તો આ ધાર્યું કોઈનું હગું નહીં થાય. નહીં પડું વચ્ચે નહીં પડું તારા. 2 કકડા કરીને કૂતરોને ખવડાવી દઈશ. અરે નહીં પડું તારા વચ્ચે નહીં પડું. યાદ રાખજે. હું કોણ? લખન ડાકુ. હા નહીં પડું હો. બરાબર. હા. ઊંઘી જા. ખરેખર હો આ હેજી પાછો આવ્યો. હું ધક્કા ખાઈ કંટાળી એવું બોલ પડ્યું છે ને શું કરવાનું અને પાછો ચોથી આવ્યો છે ને એ જ ખબર નહીં પડતી. હવે મારે હવે કોક કરવું પડશે વાના. એ સરપંચ આ પેલો કાપી નાખશે. કોણ લ્યા? શું કાપી નાખશે આપણાને? એટલે આવડો મોટો ગામમાં સરપંચ પહાડ જેવો બેઠો ને તમને કોણ કાપી નાખે એમ કે મને? અલ્યા સરપંચ પેલો લખન ડાકુ કહેશો ને એ જોઈ. તમને ખબર નથી? હે અમારે ઘેર બાયણે ધમકી આપી જો અમને. ચિઠ્ઠી મૂકી જો. અને કીધું ને કે કાપી ને તમે કે ચીલ કોણ ખવડાવી દઈશ કે. અને ચિઠ્ઠી મૂકી જો, ચિઠ્ઠી વાંચો જો શું લખ્યું જો અમાય. ઓનાના 5 બિસ્કિટ મંગાવ્યા છે. 5 ઓહ. તમે ગમે તો 5 બિસ્કિટ કરી શું આવો. કહ્યું ખબર? ધમકી જેવી આલી. હવે 4 લાખ માં બિસ્કિટ જોઈએ એમ. એટલે પછીનો સમય મારો કે એમ કાપીને કે તમે ગામના ચીલકોને કૂતરાને ખવડાવી દઈશ એવું કીધું અમને. તો ધમકી આલી અમને. હવે તમે કઈક કરો ને અને અમને બચાવો. હવે ગમે અમે તમારા સગાને આવ્યા છીએ, તમે ગમે તેમ કરો, અમને 5 બિસ્કિટ કરી આલો. લે હું તો હજી બસ બિસ્કિટ આલું લ્યા. અલ્યા સરપંચ આખા ગામનું તમે પેલું એ હંપતરું લો, અમારું એ લઈ લો ને. અલે પણ હું તો ગોમ નું હંપતરું લઈને ફરું બરાબર સાચું છું ગોમ, પણ હું ચોથી લાવું 5 બિસ્કિટ. સરપંચ નહીં તમે? હે અલે હું આખો દા ભેહો ચારી ખાઉં છું. મારો 20,000 પગાર છે સરપંચ નું. ગમે તે કરો તમે ગમે તો લાવો એમ, પણ લાવો 5 બિસ્કિટ એમ. અરે કોમ કરો, બેહો હા. બેહો આખી રાત પડી જાય વિચારીએ કોક. બેહો 2 જણા. શું વિચારશો એમ કહો? બે આવત કરા દે 2 જણા. અરે હવે તો પેલી કાપવાની વાત કરો, તમે વિચારવાની વાત તો કરો. ભાઈ. અલ્યા કોક વિચારવા તો દો સરપંચ ને લે. સરપંચ આ પેટનું પાણી રહ્યું નહીં, તમે જો વિચારવાનું વાત કરો છો. ગમે તે કરવું પડશે, ગમે તે કંઈક કરવું પડશે. થોડી શાંતિ રાખ, રો ના કરે. મને કોક વિચારવા દે, સરપંચ છું તો.